નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના નિકોલની અંદર એટલાન્ટિસ સાઇટ પર મજૂરના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે હવે વિવાદ વધતા પોલીસ અધિકારીએ આપ્યા છે તપાસના આકરા આદેશ. આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જે કસૂરવાર હશે તેના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે. ત્યારે સાઇટ પર ન હતી કોઈ સુરક્ષા વ્યવસ્થા તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર મજૂરનું મોતનું જે રહસ્ય છે તે હજુ ઘૂંટાતું નજર પડી રહ્યું છે. ત્યારે વિવાદ વધતા પોલીસ અધિકારીઓ દ્વારા હવે તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલાન્ટિસ નામની એક સાઇટ આવેલી છે, જ્યાં 27 તારીખના રોજ એક મજૂર ડી બ્લોકમાં 11મા માળે કામ કરતો હતો, જેનું નામ છે લક્ષ્મણ ઉર્ફે દિનેશભાઈ ડામોર. તેઓ અને તેઓની પત્ની બંને 11મા માળે ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા. જે દરમિયાન ત્યાંથી પટકાતા તેનું મોત થયેલું હતું. જે આધારે પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં જઈને તેનું PM કરાવવા મોકલી આપેલા હતા અને એની ઈડી દાખલ કરેલી છે અકસ્માત મોત, અને ત્યારબાદ આગળની કાર્યવાહી ચાલુ છે. હાલમાં જે અકસ્માત મોતની તપાસ ચાલુ છે તેમાં ત્યાં આગળ કેટલા સેફટીના સાધનો હતા, કેટલા મજૂરો કામ કરે છે, તેના કોન્ટ્રાક્ટર કોણ છે, કઈ એજન્સી કામ કરે છે અને કયા કયા કામ માટે કયા કયા સેફટીના ફીચર રાખવામાં આવે છે, તે તમામ ડિટેલ લઈને આગળની જે પણ થશે તે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. જો કસૂરવાર નીકળશે તો શું કરવામાં આવશે? જો તપાસ દરમિયાન નિકળ થશે કે ભાઈ કોઈની બેદરકારીથી એવો ગુનો બનેલ છે, તો જે પણ લીગલ IPCની મુજબ કોઈની બેદરકારી હશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. વિશાલ, નિકોલની એટલાન્ટિસ સાઇટ પર મજૂરનું મોતનો વિવાદ વધતા હવે પોલીસ અધિકારી દ્વારા તપાસના આખરે આદેશ આપવામાં આવ્યા છે. શું છે સમગ્ર માહિતી? લખમાં જેવી રીતે ધીરે ધીરે એટલાન્ટિસ સાઇટ પર જે મજૂરનો મોતનો મામલો છે તે વિવાદિત બની રહ્યો છે અને જે રીતે મજૂરનું મોત થયું છે તેનું ઘૂંટાતું રહસ્ય હવે પોલીસ સુધી પહોંચ્યું છે અને પોલીસે હવે આ તમામ બાબતોની અંદર તલસ્પર્શી તપાસ કરવાની ખાતરી આપી છે. સાથે જ ACP I ડિવિઝન દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ બાબતોની અંદર પુનઃ તપાસ કરવામાં આવશે. તમામ જે લોકલ પોલીસ છે તેમને પણ તેમના દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે આ સમગ્ર મામલાને લઈને પુનઃ તપાસ કરવી, અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સેફટીની કાર્યવાહી રાખવામાં નહોતી આવી. સેફટી ન આપવાના કારણે જ 11મા માળેથી મજૂર કામ કરતા પટકાયો અને તેનું મોત થયું. મહત્વપૂર્ણ છે કે તમામ વિગતો અત્યારે હાલમાં ધીરે ધીરે તપાસવાની કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. અને સાથે જ મંતવ્ય ન્યૂઝે જે રીતે માહિતી પ્રકાશિત કરી હતી અને જે સાઇટ પર જઈ અને જે સાઇટના જે ઇન્ચાર્જ હતા તેનો ઇન્ટરવ્યૂ લીધો હતો, તેમાં તેમણે સ્પષ્ટપણે કીધું હતું કે 15 મિનિટ સુધી મજૂર ભયજનક સ્થિતિમાં કામ કરતો રહ્યો 11મા માળે, પરંતુ માત્ર તેને ફોન કરવામાં આવ્યો, બૂમો પાડવામાં આવી, પણ તેને બચાવવામાં ન આવ્યો. એટલે એક મજૂર સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કદર નથી, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ જ જગ્યાએ જો કોઈ બિલ્ડર કે અન્ય વ્યક્તિ હોત તો તેને બચાવવા માટે 50 લોકો દોડી ગયા હોત, પરંતુ આજે આ મજૂરનું જે મોત છે તેને ન્યાય ક્યારે મળશે તેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ મુહિમ હાથ ધરવામાં આવી છે. અને એટલા માટે જ હવે આજે મામલો વિવાદિત બન્યો છે, ત્યારે અનેક લોકો આ વિવાદને લઈને રોષે ભરાયેલા છે. લોકોનું પણ કહેવું છે કે આ સામાન્ય જે મજૂર છે તેના જીવને ન્યાય ચોક્કસથી મળવો જોઈએ, અને એટલા માટે જ અત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યો છે. અને પોલીસે કીધું છે કે તપાસ દરમિયાન જો સેફટીના સાધનો નહીં મળે અથવા તો કોઈપણ પ્રકારની જો સેફટી નહીં રાખવામાં આવી અથવા તો યોગ્ય પાલન નહીં કરવામાં આવ્યું હોય નિયમોનું, તો તેમાં જે કસૂરવાર છે, એટલે કે જે બિલ્ડરો છે કે અન્ય જે કોન્ટ્રાક્ટરો છે, જેટલા બી લોકો કસૂરવાર નીકળશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલમાં આ જે એટલાન્ટિસ સાઇટ છે તે ન્યૂ ખોલડિયાર બિલ્ડર્સની છે, એટલે કે તેના જે માલિકો છે, એટલે માલિકોની નામ જોવા જઈએ તો તેમાં પોપટભાઈ પટેલ ઉર્ફે અગરબત્તી, એટલે પોપટ અગરબત્તી તરીકે તેમને જે ઓળખવામાં આવે છે, સાથે જ એક અન્ય વ્યક્તિ છે. એ તમામ જે વ્યક્તિઓને અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો આ તમામ જે ભાગીદારો છે તે તમામની સામે પણ પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ તમામ તપાસનું તથ્યો ફરીથી તૈયાર કરશે અને તેની અંદર જો કસૂરવાર સાબિત થશે તો ચોક્કસથી તેમની સામે કડક અને ન્યાયિક પગલાં ભરવામાં આવશે તેવી પોલીસે ચોક્કસથી ખાતરી આપી છે. એટલે પોલીસે અત્યારે હાલમાં જે કીધું છે તે પ્રમાણે કે બિલ્ડર્સ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી હતી, એટલાન્ટિસ સાઇટ પર જે મજૂરનું મોત થયું છે, આવા પહેલી વારનું મોત નથી કે જ્યાં મજૂર મરી ગયો છે અને તેને સામાન્ય અકસ્માત મોત લખી અને કાગળને સાઈડમાં મૂકી દેવામાં આવે છે. દરેક સાઇટ પર ક્યાંક ને ક્યાંક કેટલાક મજૂરો મળતા હોય છે, પરંતુ માત્ર ગરીબ હોવાના કારણે અથવા તો તે મજૂર હોવાના કારણે
તે કાગળોને દબાવી દેવામાં આવે છે અને અકસ્માત મોત તરીકે તે રહી જાય છે. પરંતુ આ વખતે જે રાજસ્થાનનો મજૂર છે જેનું નામ લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર છે, તેના મોત બાદ લોકોમાં જે વિવાદ શરૂ થયો છે અને લોકો દ્વારા જે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી છે કે મજૂરના મોતને ન્યાય મળે અને જે હકીકતની જે સાચી કાર્યવાહી છે તે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર બિલ્ડરો અને સાથે જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કડક કાર્યવાહી થાય, તેમની સામે ગુનો દાખલ થાય, તે માંગ અત્યારે હાલમાં કરવામાં આવી છે અને તેને લઈને જ હવે પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરાઈ છે અને હવે જોવાનું રહેશે કે તપાસ દરમિયાન શું બહાર નીકળે છે. જી લખવા. જી વિશાલ, તમામ વિગત આપી તે બદલ આભાર. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે. આજે સવારે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેર સભાઓને સંબોધ્યા બાદ બપોરે જૂનાગઢમાં ત્રીજી સભાને સંબોધી હતી. ત્યારે વડાપ્રધાને આણંદમાં એક જનસભામાં કહ્યું હતું કે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા માટે તલપાપડ છે. પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે. મોદીએ સુરેન્દ્રનગરમાં તેમની બીજી જાહેર સભામાં કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ખોટી ડિલિવરી કરનારી પાર્ટી રહી છે. તેમણે દેશને આઝાદી અપાવવાને બદલે દેશના જ ભાગલા કર્યા છે. દેશનો વિકાસ કરવાને બદલે તેને લૂંટી લીધું છે. જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને તેને યાદ કરી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે હું તો વિચારીને ક્યારેય કંપી ઉઠું છું કે સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ન કરત અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હતું. જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી. પ્રધાનમંત્રીએ સાંભળવા માટે જામનગર શહેર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર ખાતે પહોંચ્યા હતા. જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી અને આવકાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. જેમાં પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસે અહીં મરી રહી છે અને પાકિસ્તાન સામી સાઈડ રડી રહ્યું છે. કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાગીદારીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. દેશ 60 વર્ષથી કોંગ્રેસનું શાસન જોયું છે. હવે દેશે ભાજપનો 10 વર્ષનો સેવાકાળ પણ જોયો છે, જે શાસન હતું અને આ સેવાકાળ છે. કોંગ્રેસના રાજકુમારો બંધારણને માથે રાખીને નાચી રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું. कि यहां कांग्रेस मर रही है और वहां पाकिस्तान रो रहा है. आपको पता चला होगा कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं. शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है. आपने कल देखा होगा. और हम तो जानते ही है कांग्रेस तो पाकिस्तान की मुरीदी है. ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના પ્રચાર માટે અમદાવાદ આવ્યા હતા.
ચૂંટણીની બાબતોને લઈ અને તેમણે કહ્યું હતું કે મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ, મેનિફેસ્ટો પર ચર્ચા થવી જોઈએ, જેના બદલે બીજી વાતો વધુ થઈ રહી છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોની વાત કરવાની જગ્યાએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા રહ્યા છે. ત્યારે અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાના નિચોડ બાદ કોંગ્રેસે મેનિફેસ્ટો બનાવ્યો છે. દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે ખબર નથી અને તે જ પડતી નથી ખબર. ત્યારે લોકશાહી પણ ખતરામાં છે અને 2 મુખ્યમંત્રી પણ હાલ જેલમાં છે. વિશ્વમાં પણ બીજા દેશો ભારત માટે ચર્ચા કરી રહ્યા છે અને ઇલેક્ટોરલ બોન્ડ એ દુનિયાનો સૌથી મોટું કૌભાંડ છે તેવું પણ તેમણે કહ્યું હતું. કર્ણાટકના સાંસદ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના ઉપર કોંગ્રેસના મહિલા કાર્યકારી અધ્યક્ષ ગીતાબેન પટેલે સવાલ ઉઠાવ્યા છે અને મળતી માહિતી મુજબ પ્રજ્વલ રેવન્નાએ મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું. તેના પિતાએ પણ મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું હોવાના આરોપો તેમના બંને ઉપર લાગેલા છે. અંદાજિત 2976 જેટલી યૌન શોષણની વિડીયો ક્લિપ કર્ણાટકમાં વાયરલ થઈ રહી છે. આ દેશનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ માનવામાં આવે છે. આવા આરોપીઓને છાવરવા ન જોઈએ તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ મહિલા કાર્યકારી અધ્યક્ષ ગીતાબેન પટેલે આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને સાથે જ જણાવ્યું છે કે પ્રજ્વલ જેવા નરાધમોના લીધે બહેનો અને દીકરીઓ આજે સુરક્ષિત નથી. દીકરી બચાવો પણ કોનાથી? રાજકીય પક્ષોમાં જ આવા લોકો છે જે મહિલાઓ સાથે આવા કામ કરી રહ્યા છે. પ્રજ્વલ રેવન્ના જેવા આરોપીઓ દેશ છોડી અને ફરાર થયા છતાં કોઈ જ બોલવા માટે કેમ તૈયાર નથી તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા. છેલ્લા કેટલાક 10-15 દિવસથી આ સ્કેન્ડલ વિશે મીડિયામાં પણ આવી ગયું છે. કર્ણાટકમાં જે ઉમેદવાર તરીકે પ્રજ્વલ રેવન્ના, જેમનું સેક્સ સ્કેન્ડલ જે દેશભરમાં સૌથી મોટામાં મોટું ગણવામાં આવ્યું છે, 1 નહીં 2 નહીં પણ આટલી બધી 3000 જેટલી ક્લિપો વાયરલ અને એ બી પેન ડ્રાઈવ કેટલા મળી આવ્યા છે. ગુજરાતની 25 લોકસભા બેઠક માટે 7 મેના રોજ મતદાન થશે અને તેને લઈ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કર્મચારીને ફરજિયાતપણે મતદાન માટે રજા આપવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે, જેને ધ્યાને રાખી અને મતદારોને રજા આપવી પણ જોઈએ. પરંતુ જો કોઈ કંપની કે ઓર્ગેનાઇઝેશન રજા નથી આપતી તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ગાંધીનગર જિલ્લામાં કર્મચારીને જો મતદાન કરવા માટે રજા ન મળે તો તે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકે છે. તેને લઈ અને ગાંધીનગર સાથે જ કલોલ ખાતે 2 કોલ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે 7 તારીખે સમગ્ર ગુજરાતમાં લોકસભા 2024 અન્વયે મતદાન યોજાવાનું છે. આ મતદાન અંગે દરેક કર્મચારી, દરેક ફેક્ટરીના ઓનર, દરેક કંપની અથવા તો રોજમદાર અથવા તો એમના ત્યાં કામ કરતા દરેક અધિકારી, દરેકને આ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135B અન્વયે દરેક ફેક્ટરી અથવા તો દરેક કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતા એકમે દરેક કર્મચારીને સવેતન રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વાઘોડિયા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 29 ગામોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ડબલ એન્જિન સરકારના નામે મત માંગી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ડિજિટલ QR કોડ થકી ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને QR કોડ થકી વિકાસના કામોની માહિતી આપી રહ્યા છે. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સ્ફોટક નિવેદન પણ સામે આવ્યું છે કે ક્ષત્રિય સમાજને ગભરાવવાની કોશિશ ન કરે. ક્ષત્રિય સમાજ વર્ષોથી ફાયરિંગ કરતો આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે પ્રચારમાં સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે અને ગામે ગામ અત્યારે એક જ સૂત્ર પુકારવામાં આવી રહ્યું છે કે ફિરસે બાપુ ફિરસે. આપણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાત કરીશું. બાપુ, શું કહો છો? ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલી 5 કાર્યકર્તાઓ, હોદ્દેદારશ્રીઓ અને દરેક ગામે ગામ લોકોનો જે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. દરેક ગામની અંદર એક જ વાત
કહો દિલ છે બાપુ ફિરસે અને નરેન્દ્ર મોદી સાહેબના ભવ્ય કામ કરવાની જે 10 વર્ષથી લોકોએ જોયું છે વડાપ્રધાન તરીકે નહીં, અને ગુજરાત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બેયની ડબલ એન્જિનની સરકારની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને જોઈને દરેક ગામે ગામના લોકો ભારતીય જનતા પાર્ટીની જ્યાં ક્યાંય અમે ફેરડીમાં જઈએ છીએ ખૂબ જ ઉમળકાભેર આખું ગામ નાના બાળકથી લઈને વડીલ સુધી ભવ્યથી ભવ્ય અમારું સ્વાગત કરે છે અને અમારી સાથે પ્રચારમાં જોડાય છે. અને ઈ ક્ષત્રિય સમાજને તું ગભરાવાની વાત કરે છે કે જે ક્ષત્રિય સમાજ કોઈથી ગભરાતો જ નથી કોઈથી, એટલે આ વાણી વિલાસ કરીને જે કંઈ નાનું મોટું કોંગ્રેસને આશા ઉમંદ હતી કે ભાઈ 5-25 મત છે એ પણ મત નહીં મળે અને એ એમના ભારે તૂટી પડવાના છે. અને અમારા વિસ્તારના કોઈ પણ લોકો એની સાથે નથી, એ શહેરમાંથી લોકોને લઈને પ્રચાર કરવા આવે છે. હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમને કીધું છે કે ફાયરિંગ થી ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ડર્યો નથી અને મહત્વની બાબત છે કે માજી લોકો કોંગ્રેસને જ લઈને ડૂબશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરીનું ફેક વોટ્સએપ એકાઉન્ટનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે શ્રીલંકાના મોબાઈલ નંબરથી કોઈકે ભેજાબાજે મ્યુનિસિપલ સેક્રેટરીના નામ અને ફોટાનો ઉપયોગ કરી અને એકાઉન્ટ બનાવ્યું હતું. જ્યારે ભેજાબાજે ફાયર ઓફિસરને વોટ્સએપ મેસેજ કરી અને પોતાની ઓળખ ચિંતન દેસાઈ તરીકે આપી હતી. ત્યારે ઓફિસરને શંકા જતા સેક્રેટરીના વોટ્સએપ નંબર પર સ્ક્રીનશોટ પાડી અને મોકલી અને જાણકારી આપી હતી. ત્યારે મ્યુનિસિપલ સેક્રેટરીના એકાઉન્ટનો દુરુપયોગ થાય તે પહેલા જ તેઓએ પોતાના તમામ સંપર્કોને ફેક એકાઉન્ટ અંગેની માહિતી આપી અને સૌને સાવધાન કર્યા હતા. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના રેલવે સ્ટેશનોને અત્યાધુનિક અને હેરિટેજ લુક આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈ અને અંદાજે 4 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે એક જ સ્થળ પરથી મુસાફરોને રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન તેમજ BRTSની કનેક્ટિવિટી મળશે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4000 કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા સ્ટેશનોમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન પણ તૈયાર કરાશે. નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી અને ટ્રેકની સંખ્યા વધારવામાં પણ આવશે. તો પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવવામાં આવ્યા છે. काम शुरू हो चुका है. फर्स्ट उसमें हमने एलिवेटर बनाए हैं. आपने अगर गौर किया हो, कालूपुर स्टेशन जो अहमदाबाद स्टेशन है उसको एलिवेटर के द्वारा हम कोई भी जो गाड़ी आती है उसको फर्स्ट फ्लोर तक ले जाते हैं और वहाँ छोड़ते हैं. तो सीधे ब्रिज पे लोग उतरते हैं और अपने गाड़ी को पकड़ के चले जाते हैं. तो अभी इसका फर्स्ट फेज है. तो अभी पहला ये कार्य किया गया है और उसके बाद आगे हम लोगों ने स्टेशन बिल्डिंग को तोड़ने का काम भी शुरू किया है. वहाँ काम शुरू हो चुका है और इसके बाद में फेज वाइज हम लोग जो स्टेशन प्लेटफॉर्म्स को लेंगे. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની જે હેરિટેજ લુક આપીને એક નવીનીકરણ કરવામાં આવી રહ્યો હતો તેની આજે ફર્સ્ટ પેજનું જે કામ છે તે શરૂ થઈ ચૂક્યો છે. તેમની તસવીરો આપને બતાવીશું કે જે અમદાવાદ રેલવે કાલુપુર રેલવે સ્ટેશનની છે કે જ્યાં હવે મુસાફરોને એક જ સ્થળ પર હવે રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી BRTS જેવી કનેક્ટિવિટીની સુવિધાઓ મળશે. કહી શકાય કે રેલવે વિભાગ દ્વારા ગુજરાતના રેલવે સ્ટેશનોને આધુનિક તેમજ હેરિટેજ લુક આપવાની જે કામગીરી જે છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે અને કહી શકાય કે જે અંદાજે 4000 રૂપિયાના ખર્ચે જે છે તે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો જે છે તે આજથી કહી શકાય તે નવીનીકરણનો કામગીરી જે છે શરૂ થઈ ચૂકી છે. અને કહી શકાય 26 ફરવરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે નીલી ઝંડી બતાવી તે કામનો જે છે આરંભ કરાયો હતો. અને સાથે કહી શકાય જે નવા રેલવે સ્ટેશનોની જે પણ મંજૂરી આપવામાં આવી હતી કહી શકાય રૂપિયા 2400 કરોડ જે છે તે પ્રથમ તબક્કામાં ફાળવવામાં આવ્યા હતા. અને સાથે કહી શકાય સારંગપુર બ્રિજ સુધીનો જે ડેવલપમેન્ટનો વિસ્તાર છે ત્યાં કરવામાં આવશે. કહી શકાય ગાર્ડન્સ હોય, મોલ્સ હોય, તમામ પ્રકારની જો
જે સુવિધાઓ છે તે પણ આપવામાં આવશે. હાલ જે બુલેટ ટ્રેનની જે કામગીરી છે તે ખૂબ જ તીવ્ર ગતિમાં ચાલી રહી છે અને સાથે કહી શકાય 20 એકડમાં જે છે તે આખું રેલવે સ્ટેશનને નવીનીકરણ કરવામાં આવશે, બનાવવામાં આવશે. તમામ જે લોકોને છે સુવિધાઓ આપવામાં આવશે, કારણ કે કહી શકાય કે એક સમયમાં એ રેલવે સ્ટેશન જે છે દેશનો આધુનિક ટેકનોલોજીથી સજ્જ રેલવે સ્ટેશન પણ બનશે અને સાથે એક હેરિટેજ લુકના સાથે લોકો જે છે પર્યટક સ્થળમાં પણ બદલાઈ શકે તેવું પણ કહી શકાય, કારણ કે તેમને જે નવીનીકરણ છે ખૂબ જ કહી શકાય તે એક નવી તકનીકની સાથે થઈ રહ્યો છે. કેમેરામેન બિપિન અમીના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે પોરબંદર, દીવમાં પણ 5 દિવસ હીટવેવની આશંકા વ્યક્ત કરાઈ છે. તેમજ ગુજરાતમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં રોકાણના નામે ઠગાઈનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે લોકોને 4% નફો આપવાની લાલચે રોકાણ કરાવવામાં આવતું હતું, જેમાં આશરે 19 લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવરંગપુરામાં 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. નવસારીના ચીખલીમાં 1 સપ્તાહ અગાઉ ચીખલી રાનકુવા માર્ગ ઉપર મધરાતે કપાસ ભરેલી ટ્રક સળગી જતા ચકચાર મચી હતી, જેમાં ચીખલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને તપાસમાં વીમો પકવવા માટે પ્રી પ્લાન કરી અને ટ્રકને સળગાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસે આ સમગ્ર મામલે 2 આરોપી અરીફ મંસૂરી અને ખલીલ નઝર મોહમ્મદ મંસૂરીની ધરપકડ કરી છે અને 6 દિવસના રિમાન્ડ પણ તેમના માંગ્યા છે. આ સાથે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે તેમની શોધખોળ પણ હાથ ધરી છે. તાપી અને સુરત પશુપાલન અને ખેતી આધારિત જિલ્લાઓ છે. આ જિલ્લાઓમાં આશરે 2.5 લાખ જેટલા સુમુલ ડેરીના સભાસદો પણ છે. લાખોની સંખ્યામાં પશુપાલકો પણ છે. સભાસદો અને પશુપાલકો સાથે સામાન્ય જનો પણ મોટી સંખ્યામાં મતદાન કરે તેવા હેતુથી સુમુલ ડેરી દ્વારા મતદાન કરનારને 1 લીટર દૂધ પર ₹1 વધુ ચૂકવવાનું એલાન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આજના સહકારી સંમેલન દ્વારા જેમની સરકારે કેન્દ્રમાં અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને ગૃહમંત્રી અમિત શાહને એની જવાબદારી સોંપી તાપી જિલ્લાની જીવાદોરી સમાન એવા વ્યારા સુગર ચાલુ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું હતું. તેવા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને 3જી વખત પ્રધાનમંત્રી બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. સહકારી આગેવાનોએ સુમુલ ડેરી કઈ રીતે લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે સહભાગી થઈ છે તે અંગેનો ચિતાર પણ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સુરત અને તાપી જિલ્લાના કાર્યક્ષેત્રમાં 2.5 લાખ અમારા સભાસદો છે. એ સભાસદો વિશેષ રીતે મતદાન કરે એની અમે લેખિત પણ અપીલ તમામ મંડળીઓને મોકલી આપી છે. તેની સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જોડે રહીને જે મતદાન કરશે અને એની ખરાઈ કરશે સાંજે, તો સાંજે જેટલું પણ દૂધ આવશે એ દૂધ પર લીટર ₹1 અમે વધારાનો આપવાના છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.